ધગત 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 જ્વલ લલાટ પટ્ટપાવકે કિશોર चंद्रशेखरे रति प्रत्यक्षणम मम धगत 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 ज्वल। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। शिक्षक कभी साधारण नहीं होता એ વાક્ય તો મને લાગે છે કે સાધારણ છે, સામાન્ય છે, એના કરતાં કંઈક વિશેષ છે શિક્ષક. આજે ગુરુ નામ ઉપનામ તરીકે મારી પાસે પહોંચ્યું છે એ શિક્ષકમાંથી નથી પહોંચ્યું, એ નાટકમાંથી પહોંચ્યું છે. નાટકને પરફોર્મિંગ આર્ટ તરીકે જોયું નથી, મેં એને ટીચિંગ ડિવાઇસ તરીકે જોયું. ભાષતે અસૌ ઇતિ ભાષા, જે બોલાય તે ભાષા, એટલે આપણી બધી બોલીઓ ભાષાઓ જ છે, ભલે એ ચરોતરમાં બોલાતી હોય કે ઉત્તર ગુજરાતમાં બોલાતી હોય. અત્ર સમુપસ્થિતાનામ સર્વેષામ પ્રેક્ષકાણામ ભાવકાનામ આયોજકાનામ અપી અત્ર અસ્મિન ઉત્તમે દિવસે અત્ર સ્વાગતમ વ્યાહરામી નમસ્કરોમિ ચ. રે રે કોકિલ માં ભજ મૌન કિંચિદુદચ્ચયમ પંચમ રાગમ. કોયલને અપીલ કરે છે કવિ કે તું કંઈક ગા, કારણ કે કાગડાઓથી જે ઘટા આખી ભરાયેલી છે એમાં કોયલ કોણ છે ખબર ત્યારે જ પડશે જો તો તું કંઈક બોલે તો. અને બસ એ જ આ રીત છે કે સંસ્કૃત વક્તવ્ય રહે, ચાલુ રહે, વાર્તાલાપ થતો રહે તો ખ્યાલ આવે કે કોણ જાણકાર છે અને કોણ નહીં. એટલે દર્શક મિત્રો, આજની આપણી આ ગુડ મોર્નિંગ ગુજરાતની સવાર એ એક સંસ્કૃત ભાષાના જાણકાર સાથે અને સંસ્કૃત ભાષા સાંભળવા પણ આપણને ઘણી બધી મળશે આજે. તો આપણે સ્વાગત કરીએ છીએ શ્રી ગિરીશ ઠાકરનું, અને સૌ એમને ગુરુથી ઓળખે છે. આ ગુરુ તો શિક્ષકની પદવી છે તમારી, તો મને એવું લાગે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. ચાણક્યની આ ઉક્તિથી શરૂઆત કરીએ વાતની, તો તમે શિક્ષણ પસંદ કર્યું. કઈ રીતે આખી વાત અને શિક્ષણને તમે કઈ રીતે જુઓ છો? અંગ્રેજીમાં જે કહેવાય છે ને કે માય ફર્સ્ટ લવ ઇઝ ટીચિંગ. એજ્યુકેશન શબ્દ નથી વાપરતો, ઇઝ ટીચિંગ. મારા પિતાજી શિક્ષક હતા, હું શિક્ષક, મારા દીકરાઓ શિક્ષક, મારા ભાઈ, મારા બહેન, અમે શિક્ષણના સાથે સંકળાયેલા એક કુટુંબની અંદર બહુ સહજતાથી ઉછર્યા, મોટા થયા, પનપ્યા. પણ મેં મારા પિતાજી, જેમને લોકો ઈશ્વરલાલ માસ્તર તરીકે ઓળખતા હતા, પણ એ માસ્તર એ અંગ્રેજીના માસ્ટરનું અર્થ આપનારું પદ છે એ તો પછી સમજાવ્યું જ્યારે એમની વિદાય થઈ. એ જે વખતે ગુજરી ગયા તો આખા ગામમાં અચાનક એકદમ બંધ થઈ ગયું ગામ. સિદ્ધપુરનો વતની છું અને બધા ગુરુજી ગયા, દાદાજી ગયા, સાહેબ ગયા, અને સ્મશાન યાત્રા નીકળી ત્યારે સ્મશાનથી મારા ઘર સુધી લોકો હતા. મેં કીધું કે એક સામાન્ય શિક્ષક લોકોના હૃદયની અંદર આટલું મોટું સ્થાન જમાવી શકે છે એની અમને બધાને એકદમ પ્રતીતિ થઈ. અમારી આંખના આંસુ સુકાઈ ગયા હતા તે દિવસે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ વાક્ય તો મને લાગે છે કે સાધારણ છે, સામાન્ય છે, એના કરતાં કંઈક વિશેષ છે શિક્ષક. કારણ કે શિક્ષક એ મનુષ્યનું ઘડતર કરે છે, માણસને બનાવે છે. જેમ એક વૃક્ષ પ્રાણવાયુ બનાવે એમ માનવનું નિર્માણ કરવાનું જે મહત્ત્વનું કામ છે એ શિક્ષકનું છે. અને એટલે બચપણથી જ્યારથી મને કંઈક સભાનતા આવીને પૂછે કે શું બનવું છે તો હું કહું કે પ્રોફેસર. એ વખતે પ્રોફેસર શબ્દ ગમતો હતો, અત્યારે પ્રોફેસર થયા પછી પણ હું શિક્ષક જ કહું છું. અચ્છા, એટલે શિક્ષક અને બીજો શબ્દ છે જે આપે કહ્યો પ્રોફેસર, એના માટે પ્રાધ્યાપક શબ્દનું પ્રયોજન છે. તો આ બંનેના શાબ્દિક અર્થ અને અર્થઘટનમાં શું તફાવત છે? અને એ બંને જ્યારે આપણે જોઈએ કે એ બંને પોતપોતાના પ્રોફેશનમાં, એ પોતપોતાની શાળામાં કે કોલેજમાં પહોંચે ત્યારે કાર્યમાં શું ફેર લાગે છે તમને? બહુ મજાનો પ્રશ્ન છે જી. શિક્ષક શબ્દ તો આપણી ભારતીય પરંપરામાં બહુ મોડો પ્રચલિત થયો છે. શરૂઆત કદાચ જે વખતે આજની શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ ત્યારે માસ્ટરમાંથી માસ્તર થયું ને એ પ્રચલિત થયું હશે. શિક્ષક શબ્દ તે પછી જે વખતે માધ્યમિક શિક્ષણ, એનાથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વગેરે શરૂ થયું ત્યારે આવ્યું હશે. આપણે સુવિધા ખાતર
શાળાના શિક્ષકને શિક્ષક કહીએ છીએ અને કોલેજોના શિક્ષકને પ્રાધ્યાપક કહીએ છીએ. હકીકતમાં તો અધ્યાપક છે, એની આગળ પ્ર લાગ્યો છે, અધ્યાપક છે. એટલે સાદો અર્થ એવો થાય છે અત્યારે કે કોલેજોમાં જે અધ્યાપનનું કાર્ય કરે એ પ્રાધ્યાપક છે અને સ્કૂલોમાં, શાળાઓમાં, પેલી મોટી મોટી નિશાળોમાં, પ્રાથમિક શાળાઓમાં જે કામ કરે એ શિક્ષક છે. આવું એક સામાન્ય પ્રચલિત થાય છે. પણ શિક્ષણની પદ્ધતિમાં થોડોક એક કાળે ફેર હતો. તે એ કે ચોક ડસ્ટર લઈને શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના મનમાં બરોબર વિષયને બેસાડતો હતો, એટલે સ્પૂન ફીડિંગ કરતો હતો. કોલેજમાં આવ્યા પછી પ્રાધ્યાપકના માટે શરૂઆતમાં જે વપરાતો એ શબ્દ હતો લેક્ચરર અથવા વ્યાખ્યાતા. એ વ્યાખ્યાન આપે, બોલી જાય વિષય ઉપર, ભાષણ ઠોકે. હું ઠોકે શબ્દ જાણી જોઈને બોલું છું. અને ભાષણ ઠોકીને પછી પોતાનું કામ પૂરું થઈ ગયું, જતો રહે. શિક્ષકનું આ કામ નથી. હું એમ માનું છું કે શિક્ષકનું આ કામ અહીંયાથી સમાપ્ત થતું નથી. જ્યાં સુધી પરસ્પર આપલે ન થાય, જે વિષયની વાત કરવાની છે એ વિષયનું એકબીજાની અંદર ગીતામાં કહ્યું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ ત્રણ જે સોપાન છે એ અગત્યના છે. અને એટલે મારી દૃષ્ટિએ ખરેખર તો પહેલો શિક્ષક એ ઉપનિષદનો ગુરુ છે, એ શિક્ષક છે. કારણ કે પરસ્પર વાર્તાલાપ થાય છે, પ્રશ્નોત્તર થાય છે, સમજવાનું કામ થાય છે. ક્યારેક તો સ્મૃતિમાં એમ કહેવાયું છે કે ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાશ્ચ છિન્ન સંશયા. તમારે અમને અર્થ પણ સમજાવવા જ પડશે. ગુરુ વ્યાખ્યાન ન કરે, ભાષણ ન કરે, સમજાવવાનો વાચિક પ્રયત્ન ન કરે અને શિષ્યની સાથે એનું જે અનુસંધાન થાય એ અનુસંધાન શિષ્યના હૃદયની અંદર રહેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ એને આપમેળે મળતું જાય. ક્યાંથી મળે? ગુરુ પાસેથી મળે. પણ એના માટે બંનેનું પરસ્પરનું જે અનુસંધાન છે એ જરૂરી છે. અને એટલે અધ્યાપક કરતાં શિક્ષકનું કાર્ય વધારે મુશ્કેલ છે. અચ્છા. હાઈસ્કૂલના શિક્ષક કરતાં પ્રાથમિક શાળાના શિક્ષકનું કામ એથી પણ મુશ્કેલ છે. અને એના કરતાં બાળમંદિરના શિક્ષક કે શિક્ષિકાનું કામ એના કરતાં પણ વધારે કઠિન છે. કારણ કે ઉછરતા બાળકમાં એની અંદર થતા પરિવર્તનોની સાથે ચાલીને, કારણ કે શારીરિક, માનસિક, બૌદ્ધિક બધા પરિવર્તનોના ગાળામાં હાઈસ્કૂલમાં બાળક હોય છે, એની સાથે ચાલીને એના વ્યક્તિત્વને બનાવવાનું કામ એ શિક્ષકનું કામ છે. અને જે શિક્ષક એ કરી શકે છે એ સાચો શિક્ષક છે. મેં તમને કહ્યું ગુરુ શબ્દો તો બહુ પાછળથી આવે છે. એટલે આપણે ત્યાં આ કામ કરનાર માટે શિક્ષક શબ્દ નહીં પણ આચાર્ય શબ્દ વપરાયો છે. અચ્છા. આચાર્ય એટલે આચરણનો આદર્શ. કશું ન કરે પણ પેલો વિદ્યાર્થી એને જુએ છે. એટલે જે વખતે એનો વિદાયનો કાર્યક્રમ હોય એ વખતે ગુરુ એમ કહે છે કે યાની અસ્માકમ સુચરિતાની તાની તો અયા ઉપાસ્યાની નો વિતરાણી. તું અહીંયા રહ્યો, મારી સાથે રહ્યો, મારા કુટુંબની સાથે રહ્યો. આખું જે શિષ્યવૃંદ હતું એ એક પરિવાર બની ગયું હતું. અહીંયા તે જે અમારા સારા ચરિત્ર જોયા છે એનું અનુચરણ તારા જિંદગીમાં કરજે. સારા એવું ઉમેરવું છે. અસ્માકમ સુચરિતાની યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની. બરાબર. નો ઇતરાણી. પાછું વધારે સ્પષ્ટ કરે છે કે અમારા જીવનમાં કંઈક ન ગમે એવું કંઈક અમે ક્યારેક કરી બેઠા હોઈશું એ ભૂલી જશે. અચ્છા. એટલે આચાર્ય પોતે પણ હજુ પ્રક્રિયામાં છે, એ પોતે પણ પોતાનું નિર્માણ કરી રહ્યા છે અને જીવતા જીવતા એ આદર્શ જીવન છે એવું નથી કોઈ કહેતું કે આ જ આદર્શ છે. શિક્ષકત્વ તો ભાઈ આ જીવન ચાલે. આ દરેક શિક્ષક આ જીવન વિદ્યાર્થી છે. બરાબર. એ કંઈ ને કંઈ પોતે જ એમ શીખવાડે છે પુસ્તકોમાંથી કે ગ્રંથોમાંથી, એમ પોતે પણ શીખે છે વિદ્યાર્થીઓમાંથી. જી. આ પ્રક્રિયા છે ને આ સાયકલ છે, ચાલવી જ જોઈએ. આપના પિતા કયો વિષય ભણાવતા? એ પણ શું સંસ્કૃત હતો કે સંસ્કૃત તમે પસંદ કરીને એ વિષય તરફ આખી દિશા ફરી અને તમે સંસ્કૃત શરૂ કર્યું? મારા પિતાજીની વાત બહુ વિશિષ્ટ છે. એ બધા વિષયો ભણાવતા. અચ્છા.
હા, એમનું અંગ્રેજી બહુ સારું હતું. ભૂગોળ ભણાવતા પણ બહુ સારી રીતે, પણ એમના આગ્રહો રહેતા. ઇંગ્લિશ ભણાવતા તો કે ડિક્શનરી રાખ બાજુમાં જોઈશે. ભૂગોળ ભણાવતા હોય તો એક એક એટલાસ રાખ સાથે, નહીં તો ભૂગોળ નહીં ભણી શકાય. સંસ્કૃત અમને સ્તોત્રો દ્વારા સમજાવતા. સ્તોત્ર બોલાતું હોય પછી એકદમ પૂછે કે ભાઈ આનો અર્થ સમજણ પડી તને? અથવા ગીતા, એમને બહુ પસંદ જે વસ્તુ હતી ગીતા આખી કંઠસ્થ હતી. ગીતા વંચાવે, પોતે ના વાંચે, પોતાને તો કંઠસ્થ હતી, પણ એમ કે ભાઈ વાંચજે. ઇવન પોતાની પુત્રવધુઓને કે જ્યારે સંભળાવો ને મને, અને પછી આમાંથી ધીરે રહીને પછી આ સમજો કંઈ. અને એ રીતે સંસ્કૃત સમજાતું પણ ગયું અને સંસ્કૃત માટે પ્રેમ પણ વધતો ગયો. પણ એ વખતે પણ સાચી રીતે કહું તમને તો હું સાહિત્યનો વિદ્યાર્થી હતો. એટલે મને સાહિત્ય, કવિતાઓ ગમતી, વાર્તાઓ ગમતી, ખૂબ વાંચવાનું ગમતું. સવારે થોડોક સમય મળતો દોડીને અમે લાઇબ્રેરીમાં પહોંચી જતા. નાના બાળમાસી સામયિકો આવે ને એ વાંચવા માંડતા. અને મારો લાઇબ્રેરી એટલો સારો હતો કે મને ગમતા સામયિકો બાજુ મૂકી રાખે, કોઈને આપે નહીં. અચ્છા. કે હમણાં આવશે ગિરીશ. એ સાહિત્ય તરફનો જે અભિગમ હતો એ પણ મારા ઘરમાંથી જ ઘડાયો. કારણ કે મારા બા પણ સરસ મજાના ભજનો ગાતા હોય ને એની અંદરના જે ભાવ હોય, ભાવ આપણને રીતસર સ્પર્શી જાય. મારી આજુબાજુમાં વહેલા ઉઠીને ભજન ગાનાર બહેનો હતી. એમના ભજનો આપણે સાંભળીએ ને તો આમ સ્પર્શે, હૃદયને સ્પર્શે. એના કારણે સાહિત્ય તરફનો એક અર્થમાં કહું કે અનુરાગ હતો. જી, આપ વાત કરી રહ્યા છો કે આપના પિતા, આપના માતા, આસપાસના બહેનોના ભજનો, લાઇબ્રેરીને એમ કે ગિરીશ આવશે. તો આ ગિરીશ કહેનારા ધીરે ધીરે ઘટ્યા અને ગુરુ કહેનારા વધ્યા. તો આ ગિરીશથી ગુરુ જવાબદારીવાળું આ કાર્ય આવ્યું. તો આ પરિવર્તન કેવું રહ્યું ને તમે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા છો? બહુ વિચિત્ર ઘટના છે. શિક્ષક તરીકે મને ગુરુ કોઈએ કહ્યો નથી. અચ્છા. પણ પાલનપુર આખું તમને ગુરુથી ઓળખે છે? પાલનપુર આખું, ગુજરાત આખું, કદાચ ભારતની અંદર પણ ઘણો ભાગ એવો છે ઇતિહાસ સંકલન યોજનાના કારણે કે જે લોકો ગુરુ તરીકે મને ઓળખે છે. પણ નાઉ ઇટ હેઝ બીકમ અ પ્રોપર નાઉન. અચ્છા. એટલે એને અર્થ સાથેની નિસ્બતથી જોડતો નથી હું કમસે કમ. પણ ગુરુ એ બહુ વિશિષ્ટ રીતે મળ્યું, એ નાટકમાંથી મળ્યું. અચ્છા. હા, નાટકો જે વખતે અમે કરતા તો જે મારું ઘરે થિયેટર હતું, આંગણું હતું મોટું, આંગણામાં પ્રેક્ટિસ ચાલતી હોય બધું. એ વખતે જે હતા એમાંથી એકે શરૂઆત કરી. એટલે ગુરુ કહેતા, ગુરુજી પણ નહીં, ગુરુ. એટલે આજે ગુરુ નામ ઉપનામ તરીકે મારી પાસે પહોંચ્યું છે ને એ શિક્ષકમાંથી નથી પહોંચ્યું, એ નાટકમાંથી પહોંચ્યું છે. અને પછી એટલું બધું વિસ્તરતું ગયું કે બધા, મારા પત્ની પણ, મારા સંચાલકો પણ, વિદ્યાર્થીઓ પણ એ નામથી બોલાવવા માંડે. કદાચ એ વખતે મારી કોલેજમાં આવીને પૂછો કે ઠાકર સાહેબ ક્યાં મળશે, તો માથું ખંજવાળે પટાવાળો, અને એમ પૂછો ગુરુ ક્યાં મળશે. પણ દર્શક મિત્રો, શિક્ષકનું કામ, એક પ્રાધ્યાપકનું કામ એ માત્ર પરંપરાગત રીતે ચાલી આવતી એક ઘરેડમાં જ વર્ગખંડ પૂરતા સીમિત રહીને ભણાવવું એવું નથી. એવું સમજીને ગુરુએ નાટકો, રેડિયો જેવા માધ્યમો પસંદ કર્યા. અને પાલનપુર જે રેડિયો, કોમ્યુનિટી રેડિયોના કન્સેપ્ટ આજે પણ ઘણા બધા દર્શક મિત્રો આનાથી અજાણ હોઈ શકે, પણ પાલનપુરમાં એમણે વર્ષો પહેલાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કર્યો 90.4 FM. અને એની સાથોસાથ ખાસ ઉલ્લેખ એ કરવાનું મન થાય છે કે તમે ક્રિએટિવ એજ્યુકેશન જે આપણા આશ્રમ ચાલતા હતા, ગુરુકુળ પરંપરા હતી ત્યારથી આવે છે. ઇવન ગાંધીજી પણ બુનિયાદી શિક્ષણમાં આ કેળવણીને પ્રાધાન્ય આપતા હતા, જે આપણી સંસ્કૃતિનો ભાગ છે. તો આ શિક્ષણ પદ્ધતિ મોટા શહેરો હોય, અમદાવાદ, બરોડા, સુરત, એમને પહોંચાય. પાલનપુર જેવા નાના કેન્દ્રમાં તમે પરફોર્મિંગ આર્ટ કોલેજ શરૂ કરવાનું કઈ રીતે વિચારી લીધું? નાના સેન્ટરમાં પરફોર્મિંગ આર્ટ્સની કોલેજ. જી, આમાં તો ઘણી બધી વાતો મારે કહેવી પડે એવી છે. એક તો એ કે મેં નાટકને પરફોર્મિંગ આર્ટ તરીકે જોયું નથી, મેં એને ટીચિંગ ડિવાઇસ તરીકે જોયું છે. અચ્છા. શિક્ષણનું સાધન. કારણ કે એક નાટક એક ઉછરતા બાળકના વ્યક્તિત્વમાં એટલી બધી વસ્તુઓનો ઉમેરો કરે છે
એ બધી કહેવા જઈશ તો એક આખો આપણો આ એપિસોડ પૂરો થઈ જશે. પણ પહેલી વસ્તુ તો કે એનામાં સૌથી વધારે પહેલું કામ કરે છે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. એ જબરજસ્ત આત્મવિશ્વાસથી હજારોની સામે ઊભો રહીને પોતાનું કામ કરતો હોય છે. એ આત્મવિશ્વાસ નાટક પૂરો પાડે છે અને બોલતા શીખવે છે, એની ભાષા સુધારે છે, એના વ્યક્તિત્વને બીજાઓની સાથે કેવી રીતે અનુકૂલન સાધવું એ શીખવાડે છે. આ અનેક વસ્તુઓ નાટક દ્વારા બાળકના વ્યક્તિત્વમાં આવે છે. એક સરસ મજાનો દાખલો કહું તમને, જો વાંધો ના હોય તો. અરે ચોક્કસથી. મારા પ્રાધ્યાપક મિત્રનો દીકરો એ તોતડાતો હતો, ટેમરિંગ થાય. એ પોતાની સ્કૂલમાં નાટકનો શોખીન. નાટક થતું હોય તો એ જઈને એના મેડમને કહે કે મને નાટકમાં રાખો ને. એટલે મેડમે એમ કહ્યું કે કોઈક તોતડાનું પાત્ર આવશે ને તારે તને રાખીશું. બરાબર. આ બહુ કરુણ વાત હતી. મારા પેલા મિત્ર મારી સાથે વાત કરતી વખતે રડી પડ્યા. મેં કીધું મોકલી આપ મારી પાસે. અમે એ વખતે પૂર્વ રંગ નામે એક રંગભૂમિનું મંડળ ચલાવતા. નામ હતું પૂર્વ રંગ. કેમ એ પછી આપણે વાત કરશું. અને ભાગ્ય યોગે મારું જે મુખ્ય પાત્ર હતું એ છોકરો બીમાર પડી ગયો હતો, બીજા કોઈકની જરૂર હતી. મેં આ ટેમરિંગવાળા દીકરાને એ પાત્ર આપ્યું. ફરી પેલા સાહેબ તો મારી આગળ રડ્યા કે તમારું નાટક ના બગાડે આ છોકરો. મેં કીધું નહીં બગાડે. અને એ છોકરો આજે બોલવાના વ્યવસાયમાં છે. અચ્છા. સંગીતમાં છે. ઓહો. હા, અમેરિકા છે. નાટક તો એણે સરસ રીતે, એની દીકરી ફિલ્મોમાં છે. વાહ. સવાલ એ છે કે એનો આત્મવિશ્વાસ નહોતો અને ઘરનું વાતાવરણ એને એ બાબતમાં ટોક કરતું હતું. એના કારણે જે વખતે આવું પરિસ્થિતિ ઊભી થાય એ વખતે તોતરાવા માંડે. નાટકે એનામાં આત્મવિશ્વાસ પૂરો પાડ્યો. એટલો આત્મવિશ્વાસ પૂરો પાડ્યો કે અમે બીજા ગામની અંદર જઈને પબ્લિક શો કરી રહ્યા હતા. એ વખતે સંગીત વાગતું હતું, એ ટેપ રેકોર્ડર બંધ થઈ ગયું અને એ છોકરાએ મોઢેથી ગાઈને પૂરું કર્યું હતું. વાહ. તો નાટક એ આપૂર્તિ કરે છે તમારા જીવનમાં, વ્યક્તિત્વ વિકાસમાં, તમે એવું માનો છો? વ્યક્તિત્વનું ઘડતર કરે છે, માત્ર આપૂર્તિ નહીં. દરેકના પોતાના અલગ વ્યક્તિત્વ હોય છે. એની અંદર જે તત્વો રહેલા હોય છે, એની અંદર જે સૂક્ષ્મ અનનુભૂત શક્તિઓ રહેલી હોય છે, એ શક્તિઓનો વિકાસ કરી બતાવે છે. માણસને પૂર્ણતાની તરફ લઈ જાય છે. પૂર્ણમિદમ. પૂર્ણમિદમ. એટલે એનું નામ અમે પૂર્વ રંગ રાખ્યું હતું. અચ્છા. પૂર્વ રંગ એટલે રંગમંચ ઉપર આવતા પહેલા જી 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 આ જે વિકાસ થાય છે એ મારો હેતુ, મારું પ્રયોજન એ છે કે આ બાળકોના વિકાસમાં આપણે શું કરી શકીએ. જી. મજાની વાત કહું તમને કે મેં પહેલી વખત જે વખતે એના છોકરી વખતે અમારા મંડળના જે પ્રમુખ હતા એમણે રિહર્સલ જોયું, ગ્રાન્ડ રિહર્સલ, અને પછી અમને બહુ અફસોસ થયો કે આ તો આવું. એટલે રાત્રે મને મળવા આવ્યા. મને કે ગુરુ આ કાલે સારું થશે ને? મેં કીધું ઘેરજી ઊંઘી જાઓ. કારણ કે મારી નજર સામે તમારું ઓડિયન્સ નહોતું. મારી નજર સામે મારા આ બાળકો હતા અને મારે એમનામાં જે લાવવું હતું એ આવી ગયું છે, એની મને ખાતરી થઈ ગઈ છે. વાહ વાહ. અને એટલે કાલ નાટક સારું જ જશે. વાહ. દર્શક મિત્રો, ખૂબ મજાની વાતો થઈ રહી છે અને આવી જ આગળ વિદ્યાર્થીઓના જીવનમાં કેવા કેવા ઘડતરના પ્રયોગો ગુરુએ કર્યા છે એની વાતો જાણીશું. હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ ગિરીશ ઠાકર ગુરુ સાથે. પાલનપુરના આ ગુરુ અને એમનું જ્ઞાન એની વાત આપણે કરી રહ્યા છીએ. પણ હમણાં જ એક કાર્યક્રમ થયો હતો, સહસ્ત્ર ચંદ્ર દર્શન સમારોહ. અને એ કાર્યક્રમ એટલે કે જેણે 1000 વખત ચંદ્રોદય કે ચંદ્રના દર્શન કર્યા છે, પૂર્ણિમા, એ વ્યક્તિત્વ, એ વ્યક્તિના બહુમાનનો કાર્યક્રમ. એટલે આપણે 82 વર્ષ આસપાસ પહોંચીએ ત્યારે આ કાર્યક્રમ થઈ શકે. 81 વર્ષ પૂરા થઈને પહેલી પૂનમ આવે ત્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં 1000 પૂનમ આવે. ઓહો. કોઈના પણ.
કારણ કે એક વર્ષમાં 12 પૂર્ણિમાઓ આપણે જોઈએ, એની આખું ગણિત મૂકીએ એટલે 81 પૂરા થાય અને પછીની પહેલી પૂનમ આવે ત્યારે સહસ્ર ચંદ્ર દર્શન, સહસ્ત્ર શબ્દ આપણે ખોટો બોલીએ છીએ, સહસ્ર છે, સહસ્ત્ર તો નહીં આવે, ઓકે, સહસ્ર ચંદ્ર દર્શન એટલે 1000 પૂનમ એણે જોઈ પોતાના જીવનમાં. વાહ. અને આપણે ભારતીયો એમનું જે કેલેન્ડર છે એ ચંદ્ર પ્રમાણે ચાલે છે, કારતક માગસર વગેરે જે છે એ ચંદ્રની ગતિ પ્રમાણે ચાલે છે. એટલે 1000 પૂર્ણિમાઓ જોઈ લીધી, એ ગણતરી કરીએ તો આજે પૂર્ણિમા છે અને આજે 1007 લગભગ થશે મારી પૂર્ણિમાઓના દર્શન. વાહ. એટલે બધા મારા કુટુંબીજનોએ વિચાર્યું કે સહસ્ર ચંદ્ર દર્શન સમારોહ કરીએ અને એવું જોવાયો હતો. વાહ. એટલે આ પરંપરાઓ, આ પ્રકારનું જ્ઞાન જે રહેલું છે એ, અને ખાસ કરીને સંસ્કૃત ભાષા, એનો પ્રચાર પ્રસાર અને શિક્ષણ વધે એના માટે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. અને એ વખતે તમારું કામ બહુ જ પાયાનું રહ્યું હતું કે તમે આખા સિલેબસ ડિઝાઇનથી માંડીને કઈ રીતે શું ભણાવવું, ક્યાં, અને વિદ્યાર્થીઓ જોડાતા ગયા. અને આજે તો એ બીજમાંથી વટવૃક્ષ બની ગયું છે. તો એની વાત કરીએ તો એ કઈ રીતે આખી યાત્રા રહી? આ પણ બહુ મજાનો વિષય છે, થોડો લાંબો થવું તો વાંધો નથી. બની શકેલું સંક્ષિપ્તમાં લઈએ તો અમને વધારે વધારે વાતો. યદિ વા સંસ્કૃતેન વક્તવ્યમ તર્હિ અધિકમ અનુકૂલમ ભવેત, કિંતુ સર્વેષાં કૃતે અસ્ય અવગમનમ નાપી સ્યાત. વસુધૈવ કુટુંબકમની પરિકલ્પના છે આપણી, પણ અત્યારે એ કુટુંબ માત્ર એમનો પરિવાર છે જે સંસ્કૃતમાં જ વાર્તાલાપ કરી શકે છે. તો અમે ઈચ્છીશું કે એક દિવસ આખું વિશ્વ સંસ્કૃતમાં વાર્તાલાપ કરતું થઈ જાય, ત્યારે અમે ચોક્કસથી આખી વાત સંસ્કૃતમાં સમજી શકીએ. અક્ષર બદલે સંસ્કૃતમાં જ નહીં, સંસ્કૃતમાં પણ ચોક્કસથી બધી ભાષાઓને આપણે માન અને સ્વાગત કરીએ. બહુ આખી યાત્રા બહુ મજાની છે. એ રીતે છે કે મારો નિવૃત્તિનો સમય આવતો હતો એટલે હું પ્રિન્સિપાલ હતો કોલેજમાં, અને મારા ક્લાર્કે આવીને કહ્યું, સાહેબ 1 વર્ષ પછી નિવૃત્તિનો સમય છે તો અત્યારથી આપણે ફાઇલો બનાવવી પડશે. મેં કીધું કરો શરૂ, ફાઇલોમાં છે બધું, સર્વિસ ફાઇલમાં ના મળે એટલું કહેજો. પણ હું ઘરે ગયો પછી મને આખી રાત ઊંઘ ના આવી. મેં મારી જાતને પ્રશ્ન કર્યો, ગિરીશ 62 વર્ષ ગાળી નાખ્યા અને કાંઈ ના કર્યું સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે. પગાર લીધો અને ભણાવ્યું, પ્રિન્સિપાલ તરીકે કંઈક મેનેજમેન્ટ કરી, તે કંઈ જ ના કર્યું. આખી રાત મને ઊંઘ ના આવી, સાચી વાત કહું છું બિલકુલ. બીજા દિવસે સવારે જે વખતે હું કોલેજ ગયો તો મારા ટેબલ ઉપર પત્ર પડેલો, સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી શરૂ કરવા માટે તમારી નિમણૂક કરવામાં આવે છે OSD તરીકે. મેં કાગળ લઈને પેલા ક્લાર્કને કીધું લખી નાખ સંમતિ. મને કહે સાહેબ વિચારો તો ખરા. મેં કીધું ના, આમાં વિચારવાનું નથી. મને સંસ્કૃતની સેવા કરવાની આવડી મોટી તક, યુનિવર્સિટીના અધ્યાપક હોવું, એનાથી ઉપર જઈને યુનિવર્સિટીની સ્થાપના કરવી. એ પછી હું સોમનાથ પહોંચ્યો. સોમનાથ ટ્રસ્ટ જે છે, મંદિર ટ્રસ્ટ, એમણે મને ખૂબ સહયોગ કર્યો. ત્યાં નવાબનો એક સમર પેલેસ હતો. મને એ બતાવીને કહ્યું કે અમે આ રાખી મૂક્યો છે ખાસ કરીને શિક્ષણ માટે. બહુ ખંડેર ને એવો હતો. જે છે એ બાબતમાં પડવું નથી કારણ કે મેનેજરિયલ છે. પણ ભારતની બધી સંસ્કૃત યુનિવર્સિટીઓમાં લગભગ મોટા ભાગની પ્રવાસ કર્યો, અભ્યાસ કર્યો, બધાના જે નિયમો છે એ નિયમો જોયા, અભ્યાસક્રમો જોયા, શું શું હોવું જોઈએ જોયું, અને એક નાનો પેપર તૈયાર કર્યો જેમાં એક સ્નાતક સુધીના અભ્યાસક્રમોનો હોય, એક સ્નાતકોત્તર શું વિદ્યાર્થીને મળવું જોઈએ એવું હોય, અને એક નાનકડો ભાગ એ એવો હોય કે જે ભણતા ભણતા પણ વિદ્યાર્થીનું જીવનને લગતી જરૂરિયાતો પૂરી કરી આપવામાં મદદરૂપ બને, જેમ કે કર્મકાંડ, વાસ્તુ, આ પ્રકારના અભ્યાસક્રમો એ પ્રમાણે તૈયાર કર્યા. ટીમો મને સાથમાં આવી. સરકાર તરફથી
જુદી જુદી સંસ્કૃત યુનિવર્સિટીઓ તરફથી મને સતત મદદ મળતી રહી, પ્રોત્સાહન મળતું રહ્યું અને એ કામ સફળ થયું, સારું થયું. એનો સરસ મજાનો એક્ટ તૈયાર થયો, વિધાનસભામાં પસાર થયો અને પ્રસન્નતા. એ વખતના રાજપાલશ્રી હતા, એમને બહુ જ રસ હતો અને એ ખૂબ રસ લેતા અંગત રીતે એમણે મિટિંગ કરાવેલી, રાજપાલ ભવનમાં મિટિંગ કરાવેલી, જેની અંદર દેશભરના બહુ મોટા ગજાના વિદ્વાનોને અમે એકઠા પણ કરેલા. એ બધાની અમે સૂચનો લીધેલા અને એને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો અને એ રીતે એક બહુ સરસ મજાનો એનો એક્ટ પણ તૈયાર થયો છે, એની ભૂમિકા તૈયાર થઈ છે અને એ પ્રમાણે આ સરસ રીતે યુનિવર્સિટી અત્યારે કાર્યરત છે. જી, આપણે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ કે જે સાહિત્યએ એક બાળકને એનામાં રુચિ જગાવી અને એ બાળક પ્રાધ્યાપક બને છે અને પછી સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપનામાં બહુ જ સરસ કામ કરે છે. તો એવા કયા કયા સાહિત્યકારો છે જેણે આ રુચિ જગાવવાનું કામ કર્યું છે, સતત સંસ્કૃતનું રટણ ચાલુ રહે, તો એ સાહિત્યકારો કોણ છે? આ શ્રેય કોને આપશો તમે? સાહિત્યકારોના નામ પૂછશો તો એ મોટી મુશ્કેલ બાબત એટલા માટે છે કે દરેક સાહિત્યકાર સૌથી પહેલાં તો પોતાની અંદર રમમાણ હોય છે અને એ સંસારની સાથે સાહિત્ય દ્વારા અનુસંધાન સાધે છે, એટલે સાહિત્ય તો સાધન બની જાય છે. એનો હેતુ, હું તમને શાકુંતલની વાત કરું તો શાકુંતલની વાત કરતી વખતે મારો જે હેતુ છે અથવા તો પ્રયોજન છે એ તમને શાકુંતલ ભણાવવાનો છે કે સંસ્કૃત ભણાવવાનો છે? અચ્છા, શાકુંતલ સંસ્કૃતમાં ના હોય અને હું ગુજરાતીમાં કહું કે હિન્દીમાં કહું કે ઇંગ્લિશમાં કહું, ગેટે માથા ઉપર મૂકીને નાચ્યો તો અનુવાદને. જર્મન કવિ હતો ગેટે, એ શાકુંતલને માથા ઉપર મૂકીને એના ઉપર એણે એક સરસ મજાની 4 લીટીની કવિતા બનાવી હતી. એણે તો ભાષાંતર વાંચ્યું હતું, સર વિલિયમ જોન્સ દ્વારા કરાયેલું. તો જ્યારે તમે સાહિત્યકારની વાત કરો ત્યારે એનો હેતુ, એનું પ્રયોજન આ તો નથી ને, એનું પ્રયોજન તો આનંદ છે. જી, તમને સંસ્કૃત શીખવવા માટેનું એનું પ્રયોજન નથી. કદાચ પાણીની વાત કરીએ તો વાત જુદી છે કે એને તમને વ્યાકરણ શીખવવું છે. જી જી. પણ ભાષા જે છે એ હંમેશા બોલાય ત્યારે ભાષા બને. ભાષતે અસૌ ઇતિ ભાષા, જે બોલાય તે ભાષા. એટલે આપણી બધી બોલીઓ ભાષાઓ જ છે, ભલે એ ચરોતરમાં બોલાતી હોય કે ઉત્તર ગુજરાતમાં બોલાતી હોય. ફેર ઉચ્ચારણોમાં ફેર છે, લહેકામાં ફેર છે, વગેરે વગેરે. બોલીનું પોતાનું એક વિજ્ઞાન છે. તો જ્યાં સુધી બોલાય નહીં ત્યાં સુધી એ ભાષા કેવી રીતે બને? ત્યાં સુધી એ સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનું માધ્યમ બને અને મારે એને સમજવા માટે એના વ્યાકરણને પહેલાં સમજવું પડે. બરાબર. નાટકમાં એ નથી બનતું. દાખલા તરીકે અમે શિવોહમ શિવોહમ શંકરાચાર્યજીના જીવન ઉપર આધારિત નાટક કર્યું તો સામાન્યમાં સામાન્ય માણસ એને સમજી શકે તો, કારણ કે વાચિકમની સાથે આંગિકમ પણ આવે ને આહાર્યમ પણ આવે ને સાત્વિક પણ આવે. એ ચારે મળીને ભાવકના ચિત્તની અંદર જે આપણે અભિપ્રેત છે એ ઊભું કરી શકાય છે. જી. તો શિવોહમ શિવોહમ સફળ થયું. ઊંઝા જેવા ગામમાં સફળ થયું, જ્યાં ગુજરાતી પણ સારું બોલાતું હશે કેમ એ શંકા થાય. બરાબર. એટલે સાહિત્ય, માત્ર સાહિત્ય એ ભાષા શીખવવાનું કે ભાષામાં રસ ઉત્પન્ન કરવાનું માધ્યમ ન બની શકે. બને તો ત્યારે બને કે જ્યારે આટલું સરસ છે સંસ્કૃતમાં. કોઈ એમ કે, હું કહું કે માત્ર ઉચ્ચારણ માત્રથી ભાવકને એમ કે સ્પર્શે કે આમાં કંઈક લાલિત્ય છે અથવા તો આમાં કંઈક કઠોરતા છે, માત્ર ઉચ્ચારણથી, ભાષાનો અર્થ સમજાવી ના. લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિકર કરંબિત કોકિલ કૂજિત કુંજ કુટીરે ધીર સમીરે યમુના તીરે વસતી વને વનમાલી. અર્થ બિલકુલ તમે જાણતા નથી, કદાચ હું જાણતો નથી, તો પણ એનું લાલિત્ય સ્પર્શે છે કે નથી સ્પર્શતું? લલિત લવંગ લતા પરિશીલન એમથી બિલકુલ વિપરીત આવી જઈએ. ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધગત 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 જ્વલલ.
કઠોરતા અનુભવાય છે. જી ભાષામાં આ તાકાત છે. અને આ જોઈને કોઈને એમ થાય કરે આ તો મારે શીખવું છે, અને એ પ્રેરાય અને સંસ્કૃત જાણનારની પાસે જાય તો એ સંસ્કૃત જાણનારે એને પહેલું વ્યાકરણ નહીં શીખવવું જોઈએ, પહેલી એને ભાષા સંભળાવવી જોઈએ. ચોક્કસ. આપણે વાત જ્યારે કરી રહ્યા છીએ, આપણે આદિ શંકરાચાર્યજીનો ઉલ્લેખ એટલા માટે તમે શિવોહમની વાત કરી, અને તમે જ્યારે વાત કરી રહ્યા હોય ગુજરાતમાં બેસીને આદિ શંકરાચાર્યજી વિશે, તો ગુજરાતની જીવાદોરી પર એમણે બહુ સુંદર પદની રચના કરી છે, નર્મદાષ્ટકમ. તો જો એ અમે સાંભળી શકીએ કે એની પાછળની કંઈક વાતો અમને જાણવા મળે તો કેવું? શબ્દશઃ તો નર્મદાષ્ટક હું નહીં બોલી શકું, મારે સામે રાખવું પડે. પણ સબિંદુ સિંધુ શુષ્કલ તરંગ ભંગ રંજિત, જો એની અંદર આમ 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 વહેતા પાણીનો તમને આભાસ થાય છે. જી. લય, આ જે લય છે ને, એ લયની અંદર જે માધુર્ય છે તમારા હૃદયમાંથી જ નીકળે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. અને આનો અર્થ મારે કહેવાની જરૂર નથી. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. પણ આની અંદર તો શંકરાચાર્યનું જે ભાષા લાલિત્ય છે અદ્ભુત છે, અદ્ભુત છે. જોકે શંકરાચાર્યની ભાષા શાસ્ત્રની રચના કરતી વખત પણ એટલી જ સરસ હોય છે. સરસ, સુંદર નથી કહેતો, રસભરી, રસભરેલી. જી. એટલી સરસ ભાષ્ય, જો તમે શંકરાચાર્યના શાંકર ભાષ્યને વાંચો ને તો પણ તમને એની અંદર કાવ્યની અનુભૂતિ થાય. એટલી સરસ ભાષા છે શંકરાચાર્યની. એટલે શંકરાચાર્યના સ્તોત્રોને વાંચીએ કે ગવાય, અને એના અર્થ આવડે કે ન આવડે પણ અનુભૂતિ કરાવે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુંકરુઈ કરણે. લો, શું અદ્ભુત વાત છે. ડુંકરુઈ કરણે એ તો વ્યાકરણના સિદ્ધાંતનું સૂત્ર છે. આ ગોખી ગોખી નાખી, જિંદગી બગાડી નાખીને વ્યાકરણ ગોખી મારે તો તારો ઉદ્ધાર નથી થવાનો ભાઈ. ભજ ગોવિંદમ. બરાબર છે. મર્મ પામવાની જરૂર છે, એની સાથે જીવવાની જરૂર છે. તો આ શબ્દ, આ લય, આ વ્યાકરણ સાથે જીવતા જીવતા ક્યારે એવું થયું કે તમે પદની રચનાઓ સુધી પહોંચી ગયા? હા, સંસ્કૃતમાં પદ્ય રચના સરળ છે અને ગદ્ય રચના અઘરી છે. અચ્છા. એમ કહેવાયું છે કે ગદ્યમ કવિનામ નિકષમ વદંતી. નિકષ એટલે કસોટી. પેલો સોની હોય ને કાળા પથ્થર ઉપર આમ લીટી દોરે અને નક્કી કરે કે આ સોનું કેટલા ટકા સાચું. કવિ એટલે સાહિત્યકાર. કવિ એટલે કાવ્યનો આપણે ગુજરાતીમાં અર્થ મર્યાદિત કરીએ છીએ. સંસ્કૃતમાં કાવ્ય એટલે સમગ્ર સંપૂર્ણ સાહિત્યને કાવ્ય કહેવાય. રસાત્મકમ વાક્યમ કાવ્યમ. તો નિકષ ગદ્યમાં છે. તમારી કસોટી થઈ જાય ભાઈ ગદ્ય લખો એટલે. બાણભટ્ટનું ગદ્ય વાંચો તો 15મા પાને પૂર્ણ વિરામ આવતું હોય. હા, લાંબા વાક્યો, લાંબા સામાસિક શબ્દોથી ભરેલા, એના શબ્દોમાં એટલે વિદવત્તાપૂર્ણ હોય. જ્યારે પદ્ય છે ને તો એકદમ સરળ, અને એનો લય હોય, ગદ્યની એનો લય હોય, એ લય તમને બોલવા માટે પ્રેરિત કરે. શાંતાકારમ. ક્યાં ભાષાંતરની જરૂર છે? ભુજગ શયનમ. એટલે પદ્ય સરળ છે. ગદ્ય આપણે ત્યાં ગદ્ય કાવ્ય, ગદ્ય ઇટ સેલ્ફ એમ નથી કહેતો. જી જી જી. ગદ્ય કાવ્ય આપણે ત્યાં બહુ મોડું લખાવાની શરૂઆત થઈ, અને આંગળીના વેઢે ગણાવાય એટલા ગદ્ય લખનારા સાહિત્યકારો છે. બાણ, દંડી અને સુબંધુ પતી ગયું. પછી આધુનિકોમાંથી થોડાક છે. ગદ્ય સાહિત્ય ઓછું એટલા માટે લખાયું કે પદ્યનો મહિમા હતો, અને બીજું એ હતું કે પદ્ય તરત યાદ રહી જાય. આપણા પોતાની અંદર ઇનબિલ્ટ જી જી ચોક્કસ લય હોય છે, રિધમ હોય છે. અમને કોઈ એવું પદ સંભળાવશો જે તમે રચ્યું હોય ને એ અમને યાદ રહી જવાનું હોય? મેં સિદ્ધપુર, મારું વતન છે, સિદ્ધપુરનું મૂળ નામ છે શ્રી સ્થળ. મને શબ્દો યાદ નહીં આવે તો કોઈએ કરાવવા પડશે, પણ એમાંથી કંઈક યાદ કરવા પ્રયત્ન કરું. હવે ઉંમરના કારણે કેટલીક વસ્તુઓ યાદ ઓછી રહે છે. જી.
વેદોમાં સિદ્ધપુર એટલે શ્રીસ્થળ સરસ્વતીના તટ ઉપર છે, અને વેદોમાં સરસ્વતીને દેવી તમા, વાણી તમા, નદી તમા આ 3 શબ્દોથી નવાજી છે. એનો અર્થ શું થશે? સર્વશ્રેષ્ઠ નદી, સર્વશ્રેષ્ઠ દેવી, સર્વશ્રેષ્ઠ વાણી. અચ્છા, વાચા યસ યસ યસ. એ સરસ્વતીના ઉપમાનો ઋગ્વેદમાં છે. યાદ રાખવા જેવું છે. ઋગ્વેદે ગંગા, યમુના, સિંધુ, બ્રહ્મપુત્ર, નર્મદા એના વિશે જેટલી વખત એનું નામ દઈને વાત કરી છે એ બધા કરતાં અનેક ઘણી વખત સરસ્વતીનું નામ દેવાયું છે, 30-32થી વધારે વાર. અને એમાં એક જગ્યાએ આ છે વાણી રૂપા, દેવી રૂપા, નદી રૂપા, સરસ્વતી. આ ધ્યાનમાં લઈને સરસ્વતીના તટ ઉપરની વાત જે હતી એમાં મેં આ વાત લખી હતી. વાણી રૂપા, દેવી રૂપા, વાણી રૂપા, વારી રૂપા, દેવી રૂપા, બ્રહ્માસુતા. બ્રહ્માસુતા એટલે સરસ્વતી. યત્રાયતે ભવ સાગરાત મમ શ્રીસ્થલમ યજ્ઞાલયમ. મારું શ્રીસ્થળ એ યજ્ઞોનું ધામ છે, ત્યાં સૌથી વધારે યજ્ઞો થતા, સતત યજ્ઞો થયા કરતા એવું ગામ. તો એ સરસ્વતીને આ રીતે મેં ત્યાં લીધી. વારી રૂપા, વાણી રૂપા, દેવી રૂપા, બ્રહ્માસુતા. યત્રાયતે ભવ સાગરાત મમ શ્રીસ્થલમ યજ્ઞાલયમ. અચ્છા, એટલે આપણે આપણી જન્મભૂમિને ત્યાંની જે નદી છે. શ્રીસ્થળને ધ્યાનમાં લઈને મેં 2 સ્તોત્ર લખેલા છે. જી, પેલા પુસ્તકની અંદર છે પણ ખરા. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ સંસ્કૃતની, એમાં સચવાયેલા વારસાની, એના ભાષાની, એના ભાષા વિજ્ઞાનની, ત્યારે મને એવું થાય છે કે ધીરે ધીરે તમને એવું લાગે છે કે અત્યારની પેઢી થોડી દૂર જઈ રહી છે કેન્દ્રથી કે મૂળથી. તમને એ વિષયને તમે કઈ રીતે જોવો છો? આ વાત થોડીક ખેદજનક પણ છે કે સંસ્કૃતને એક તો અઘરી ભાષા કહેવામાં આવે છે, બીજું શાસ્ત્રોની કે કર્મકાંડની ભાષા કહેવામાં આવે છે, ત્રીજું કે એનું વ્યાકરણ જે છે એ ગોખણ પટ્ટી સિવાય ના આવડે એમ કહેવામાં આવે છે. તમને હું કહું કે મેં મારી જિંદગીમાં રામના રૂપે ગોખ્યા નથી. અચ્છા, ના, નથી ગોખ્યા. પણ એના વિજ્ઞાનને જો સમજીએ તો આ ભાષા દુનિયાની સૌથી સુંદર ભાષા હોવા છતાં, સૌથી સમૃદ્ધ ભાષા હોવા છતાં અંગ્રેજી કરતાં સમૃદ્ધ છે, કારણ કે આ ભાષાને શબ્દો બનાવતા આવડે છે. હું વાત દાખલા કે એક ચોપડીનું નામ છે, મેં એનું નામ આપ્યું છે સૌમ્ય તેજસ્વીની. તેજ જે હોય એ તો આંખોને આંજી નાખે, એના બદલે સૌમ્ય તેજ કોની પાસે છે? માત્ર સરસ્વતી પાસે છે. એટલે સરસ્વતીને ધ્યાનમાં લઈને જે વાર્તા લખાઈ એનું નામ સૌમ્ય તેજસ્વીની થયું. નથી ક્યાંય, ડિક્શનરીમાં શોધવા જાઓ નહીં મળે તમને. આ સંસ્કૃતની શક્તિ છે, શબ્દને બનાવે છે. એટલે દુનિયામાં સૌથી સમૃદ્ધ, સૌથી સુંદર, અને આજે આમ ગણતરીમાં આવ્યું ને, દુનિયાનો કોઈ પણ વિષય એવો નથી જે સંસ્કૃતમાં ખેડાણ થયું નથી. બધા તમારા જીવનને સ્પર્શતા એકે એક વિષયને ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે સંસ્કૃત સાહિત્યનો કે સંસ્કૃત શાસ્ત્રનો કોઈ પણ એક ભાગ સ્પર્શ્યા વિના રહ્યો નથી. મહાભારતમાં કહેવાય કે યદ હાસ્તિ તત્ સર્વત્ર યદ નેહાસ્તિ ન કુત્રચિત. અર્થાત જે અહીં છે તે બધે વ્યાપેલું છે, જે અહીં નથી તે ક્યાંય નથી. એટલે તમે જે કોઈ વિષય ઉપાડીને વાત કરો, જેને કદાચ આજના કહેવાતા બૌદ્ધિકો ગંદો વિષય કહેતા હશે, તમને સંસ્કૃતમાં તો એની ચર્ચાનો, એનું વિજ્ઞાન મળશે મળશે ને મળશે. અચ્છા, દરેક વિષયનું. ચોરીનું પણ શાસ્ત્ર છે ને, એનોય દેવ છે કાર્તિકેય. એ તમે જો મૂર્છકટિક વાંચો તો ખબર પડે. મૂર્છકટિકનો શર્વીલક ખાતર પાડવા જાય ત્યારે શાસ્ત્રને યાદ કરે.
હા, પક્ષી કયું બોલે તો જવું, કયું ન બોલે તો ન જવું, બહુ બધી વાતો એને 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 માપવું પડે, ખાતર નથી કહેવાય, માપવા માટે પટ્ટી તો લાવ્યો તો શું કર્યું, તમારી જનોઈ શું કામ લાગશે એમ કહીને એને માપ લઈને ખાતર પાડ્યું. સવાલ એ છે કે ચૌર કર્મના વિશે પણ તમને વૈજ્ઞાનિક ચર્ચા, રાજકારણ વિશે વૈજ્ઞાનિક ચર્ચા, બરાબર, જીવનને જેટલા અંગો છે આપણા એ બધાને લગતી વૈજ્ઞાનિક ચર્ચાઓ શાસ્ત્રોમાં છે. એટલે જે લોકો એમ માનીને બેસે કે આ તો કર્મકાંડની ભાષા છે, બ્રાહ્મણોની ભાષા છે, તો એ વાત તદ્દન ખોટી છે. કારણ કે આ શાસ્ત્રોમાં જે છે એ તમે ત્યાં પામવા માટે થોડાક ઊંડે ઉતરશો તો તમને આધુનિક વિજ્ઞાનની સાથે એનો જી જી ચોક્કસ. બરાબર, તો આધુનિક વિજ્ઞાનને સારી રીતે સમજવું હોય તો પણ સંસ્કૃતને સમજવું જરૂરી બની જાય. યુવાનો માટે આઇકન આમ તો સ્વામી વિવેકાનંદ એ બહુ જ યુવાનોને દિશા દર્શાવી જાય છે. પણ આજકાલ વિવેકાનંદ અને મને યાદ છે ત્યાં સુધી તમે આ વાત કરેલી છે કે વિવેકાનંદ અને રામકૃષ્ણનું મિલન બહુ જરૂરી છે. તો એ શું છે, એ આજકાલ કઈ રીતે સમજાવવું જોઈએ ગુરુ અને શિષ્યને? વિવેકાનંદજી અને રામકૃષ્ણ પરમહંસ એ બેને સમજવા હોય તો થોડા ગહન જવું પડે. આપણે અધ્યાત્મ વિદ્યામાં આજે કોઈ વાત કરવી નથી, એટલે એમાં તો હું ઉતરીશ નહીં તો વેદાંતના ઊંડાણમાં આપણે જઈએ ને બધી વાત કરીએ. પણ એક વસ્તુ તમે નોંધો કે વિવેકાનંદ છે એ એકદમ બૌદ્ધિક છે. વિવેકાનંદ નહીં, વિવેકાનંદનો પૂર્વાશ્રમ, વિવેકાનંદ બન્યા તે પહેલાના નરેન્દ્ર દત્ત, યસ, એ એકદમ બૌદ્ધિક છે. એની સાથે તમે દર્શનની વાત કરવા જાઓ તો તમને પહેલો પ્રશ્ન એ પૂછશે કે હેવ યુ સીન ધ ગોડ? ઇફ નોટ, ગેટ સાયલેન્ટ. બૌદ્ધિક હતા, બધું જ જે લખાયેલું હશે એમણે વાંચી લીધેલું હતું. એક બાજુ એ બૌદ્ધિકતાની ચરમસીમાએ, બીજી બાજુ સંવેદનશીલતાની ચરમસીમાએ રામકૃષ્ણ પરમહંસ. તું આવ્યો બેટા, આટલો મોડો કેમ થયો? લે માખણ ખા. શરૂઆતમાં તો નરેન્દ્ર દત્તને પાગલ માણસ ગણતા, પણ ઈશ્વરના સાનિધ્યને, ઈશ્વરની પ્રતીતિને જે પામી ગયો છે એ માણસનું રોમ રોમ કેવલ પ્રેમ, અને આ બાજુ કેવલ બુદ્ધિ. એણે દુનિયાને સંદેશો એ આપ્યો કે કેવલ બુદ્ધિ કે કેવલ લાગણી હૃદય એ સાચા રસ્તે ન લઈ જાય. બે ભેગા થયા અને નરેન્દ્ર મટી ગયો, રામકૃષ્ણ મટી ગયા અને વિવેકાનંદ જન્મ્યો. આ વાત હું મારી રીતે વિચારું છું. બહુ સુંદર વિચાર છે અને એ બહુ એ રીતે જરૂરી છે કે આજકાલની જે છાશવારે બનતી ઘટનાઓ તમને જુઓ તો એવું લાગે કે અણિશુદ્ધ પ્રેમ અને કોઈ ઇન્ટેન્શન વગર નિસ્વાર્થ પ્રેમ મળવો પણ એટલો જ જરૂરી છે જેટલું તર્કનું ટકવું જરૂરી છે. દિલ ને દિમાગ બે ભેગા થાય ત્યારે તમે સત્ય તરફ જઈ શકો. એકલું દિલ નહીં, એકલું દિમાગ નહીં. એકલા દિમાગની વાત કરી, ભગવદ્ ગીતાની હું તમને વાત કરું, બૌદ્ધિક વાત, કેવળ બૌદ્ધિક વાત કરું. જી, તમારે ભગવાનને જલ્દીમાં જલ્દી જોવો છે? હા કે ના? ચોક્કસ. ભગવાન કૃષ્ણએ એમ કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાને પોતે તમને પ્રોમિસ કર્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હું જન્મ લઉં છું. ના આવું તમે એમ કહો છો કે અમારે જલ્દી ઈશ્વરને જોવો છે તો જલ્દી પાપ કરવા માંડો. અચ્છા, લોજિક છે ને? કારણ કે એણે કહ્યું છે, એણે હી હેઝ પ્રોમિસ્ડ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ તદા, તો ધર્મની ગ્લાની કરો ને, આ બધું શું કરો? મંદિરમાં પૂજા પાઠમાં પડો છો. આ તર્ક છે, કેવળ બુદ્ધિ. એના ઉપરથી એટલે કૃષ્ણે ગીતામાં શરૂઆતમાં જ આ કહ્યું હતું કે અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. તું પ્રજ્ઞાવાદ ઊભો કરે છે, બુદ્ધિવાદ ઊભો કરે છે. અને તમે જે કહ્યું એની અંદર આ વાત આવે છે કે આજનો યુગ બુદ્ધિવાદ તરફ ધસી રહ્યો છે, ઇન્ટેલેક્ચ્યુઆલિઝમ. બુદ્ધિ તો જરૂરી છે, લાગણી જરૂરી છે, પણ કેવળ બુદ્ધિથી કે કેવળ લાગણીથી વિશ્વને જોવું જોઈએ નહીં. આ રામકૃષ્ણ અને નરેન્દ્ર દત્ત
બેનાથી તમને સમજાય છે કે વિવેકાનંદ ઉત્પન્ન થાય છે. રામકૃષ્ણ વિવેકાનંદને બેસીને તપશ્ચર્યા કરવાનું નહોતું કહ્યું, ભારત ભ્રમણ કરવાનું કહ્યું હતું. ચોક્કસ. એટલે એમાં જ આપણે જે ભગવદ્ ગીતાના શ્લોકનું અમને વાત કરી અને કીધું કે પાપ કરો, પણ એ તર્ક છે એમાં જ્યારે સ્નેહ ભળે છે ત્યારે એ દિશા સૂચવે છે કે તમે તમારામાં ભગવાન જાગૃત કરો અને દર્શન કરો. એટલે એ વાળી આ આખી વાત છે અને એ રીતે આપણે આજની આ સવાર તમારું સંવેદન જાગૃત કરો. જી તમારી અંદર પ્રેમ શબ્દનો ઉપયોગ તો બહુ પછી મોડેથી થયો, પણ તમે સંવેદનહીન, આપણે આજે સંવેદનહીન છીએ. 10 જણા મરી ગયા એમ ચાપામાં વાંચીએ ને ચાપુ મૂકીને ચાપીઓ બેસી. આપણી સંવેદનાને સ્પર્શે છે નથી. આપણે સંવેદનહીન, લાગણીથી બુઠ્ઠા થવા માંડ્યા છીએ. આજે લાગણીથી બુઠ્ઠા થવાની પ્રક્રિયા છે, એની સામે સંસ્કૃત છે. વાહ. દર્શક મિત્રો, આ આજની સવાર અને આ આજના સવારનો વિચાર એ કાયમ માટે આપણી અંદર રહે એવી આપણે સૌ કામના કરીએ. અને એ સાથે જ ગુરુ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે સમય આપ્યો અને ગુડ મોર્નિંગ ગુજરાતના શો થકી દર્શક મિત્રો સાથે આટલી વાત કરી. દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો છે એ વિશે આપના પ્રતિભાવો અમને જણાવી શકો છો. ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com ના માધ્યમથી.